પેલાના જે અનાજ ભરવાના આવે એ પેલા આ રીતનું છે. પાણી પણ ચાલુ છે અહીંયા છે જોરદાર લોકેશન મોરલા છે. ના ના છોકરાનું છે તો તોડી ના નાખે. ઉભા રહી ગયા છે. દેવાંશી ટાટા બે લપેટા દેવાંશી બેન ગલ્લા પર શું ખાય જય શ્રી રામ, જય માતા. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં, તમે પણ મજામાં? નવા બ્લોગ વિડિયો સાથે આપણું હાર્દિક સ્વાગત છે. આપણે આવી ગયા છે કુંડળ. જો મસ્ત મજાનું સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે અને ફરવાની બહુ મજા આવે એવું છે. નાના છોકરાને હિચકા બિચકા બસ ઘણું છે, તમને દેખાડશું. હા, નાના છોકરા નિષ્કાન ઘણું છે, પબ્લિક ઘણું છે. ચાલો એમ તમને બતાવશું. આપણે આવી ગયા છે કુંડળ ને ફર્સ્ટ ક્લાસ રમવાનું છે, તમને દેખાડવામાં. દેવાંશી બેન ને યુગભાઈ બે રમે આમ ફાસ આલે દેવાંશી બેન મજા આવી હવે. તમારા યુગભાઈ અને દેવાંશી બેન જો જલસા કરે છે, કારણ કે થકવાડી દીધા છે ક્યારના. આમથી આમ ને આમથી આમ તમને દેખાડ્યું. જો મારે આમ કરીને થકવાડી દીધા. એ તો ખાલી ટાટા જ કે પણ થકવાડી દીધા. અને એમાં ઓછો વજન થઈ આયા બેઠું છે. કેક મજા આવે છે ભાઈ તમને બેન? બહુ મજા આવે. તમને મજા આવે ને? તમને બેન ને મજા આવે ને? હવે અમારો દેવાંશી બેન ને થાકી ગયા હિચકા ખાઈ ખાઈને. હવે ક્યાં કરે આવશે? ચકડોળ માં જાય છે. હવે ચકડોળ માં બેવું છે. હા આયલું ભાઈ આપણે ચકડોળ માં દેવાંશી બેન અને યુગભાઈ ને ચકડોળ ચાલુ થઈ ગયું છે હવે. દેવાંશી ટાટા અમાર દેવાંશી બેન જો ચકડોળ માં બેહી ગયા. દેવાંશી બેન થોભી રાખજો બધા પાછા. સાહેબ ને રોબે મોજ કરે. હવે અમાર યુગભાઈ કે જો લપસ્યા ખાવા છે. અમાર જો યુગભાઈ જો લપસ્યા ખાવા મળ્યા છે. અમાર દેવાંશી બેન પણ આવી ગયા છે હવે કે મારે લપસ્યા ખાવા છે. અમાર યુગભાઈ ને દેવાંશી બેન બે લપસ્યા ખાવા. દેવાંશી બેન જો લપસ્યું ખાય. આવજો હો ખાતા. હજી ખાય જ છે. સતાડાના વાળા લીધા. આમાં દેવાંશી બેન જો બેહી ગયા છે. કા મજા આવી? તો ભાઈ રમવાનું એટલી બધી સરસ વસ્તુ છે ને, એ બધી હિચકા ચકડોળ બધું મસ્ત મજાનું જોવાનું, છોકરાને રમવાનું છે ને, ઘેરે જવાનું નામ નથી લેતા. જો આમ જો આમ હોય આમ છોટું જવાનું. આમ જોતા આમ તો ગાંડા કાઢે. કેવા ગાંડા કાઢે સમજો. અમારા યુગભાઈ જો થઈ ગયા છે. આ રીતનું ભાઈ છોકરાને રમવાનું છે. ટીંગાવાનું છે. ના ના છોકરાનું છે તો તોડી ના નાખે. અમારા દેવાંશી બેન હિચકા ખાવા મળ્યા છે. અમારા દેવાંશી બેન અમારે હિચકા ખાવા મળ્યા છે. એક વસ્તુ કઈ બાકી જ નથી રાખ્યું. બધી વસ્તુનો આનંદ લઈ લેવો છે. બધા એમાં બેસી જવું છે. શેથળી એ ક્યાં આવ્યું? ઓરી થી આપડા મિત્ર ભાઈ આવી ગયા છે ને, હિચકા ખાલી નહોતા પણ એ છતાં અમને અમારે બેન હાટું હિચકા ખાલી કરી દીધા છે બે. ઓલા પણ ઊંચું નીચું ખાવાનું પણ મારા બાલવાટિકા તો આ ભાઈ બાલવાટિકામાં ભાઈ હતું બધું આ બધું જોરદાર બધું છે ને. ડાઇનિંગ ટેબલ, કારણ કે જમવા માટે પણ બેઠીને જમી શકો છો. આ રીતનું છે. ચાલો છે તમને દેખાડવાનું બાકી છે, પછી વિડીયો માંથી જાતા નહીં.
કેવું સરસ છે કા મસ્ત છે સરસ પાણી જાય છે કા આ ફર્સ્ટ ક્લાસ નદી છે ને તમને માછલા પણ દેખાડે માછલા બહુ મસ્ત મસ્ત મોટા મોટા કા પડે ભાઈ માછલીઓ છે મોટી મોટી ઓલા પણ છે આપણે કે લાવવાની ઓલખે લાયા થતી આવે કા કરવા આમાં મોટી મોટી માછલીઓ છે માછલીઓ જોતા હતા જોઈ લીધી માછલીઓ હવે હા ઓ જોઈ લીધી તો ચાલો આગળ જઈએ જોઈ લીધી આગળ જઈએ તો ચાલો આગળ જઈએ હાલો આપણે આગળ જઈએ છે કારણ કે આગળ પણ હજી સરસ મજાનું જોવાનું શું બેટા મોટો જબરો હાથી છે ઈ કે હાલ આપણે હાથી પણ દેખાડી તમને આમ તો કેવડો મસ્ત મજાનો હાથી છે લાગે ને સર ઓરિજિનલ હાથી હા હા ઓ મોટી મોટી કેમ આ રીતના ભાઈ જો મસ્ત મજાનો તમને ઓરિજિનલ જ હાથી લાગે અમારા ભાઈ જો ઉભા રહી ગયા છે એક ના છે એક અહીંયા હાથી છે બે રીતના હાથી છે મસ્ત મજાનો આ દાંત કેવાય આ એ દાંત જો ક્યાં છે ઈ કે આ દાંત કેવાય આ હુંડે તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહો તો ચાલો મિત્રો આપણે હવે જઈએ ને દેખાડવી એમાં મેડમ ને જાય છે તો ચાલો અંદર જઈને તમને દેખાડવી તો આ રીતના મંદિર છે સ્વામિનારાયણ ભગવાનનું પેલાનું ઘર હોય એ રીતના મહારાજ છૂટા છે ને આ રીતનું ભાઈ આ રીતનો હિંડોળો આ રીતનો ભાઈ છે ના પેલાના જે વાસણ આવે આ રીતનું છે ના પેલાનું જો છાશ ઓલું કરવાનું આ રીતનું જો રાજ આ રીતનું છે ભાઈ જોરદાર દર્શન જો આમાં દર્શન કરવા આવી જાય જોવાની મજા આવે પેલાના જે અનાજ ભરવાના આવે એ પેલા પેલાના વાસણ ચૂલા પર છે લીલાના દર્શન થાય છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આ ઓરડામાં ગુરુદેવ રામાનંદ સ્વામી આવીને ઉતરતા અને અનેક દેવી વિષ્ણુને ઉપદેશ આપતા અને અનેકને સત્સંગના રંગે રંગી પ્રભુ પરાયણ કર્યા હતા તે લીલાના દર્શન થાય છે જય સ્વામિનારાયણ ઈંડોની મોટી છે પેલાના અનાજના ઓલા જય સ્વામિનારાયણ આ ઓરડામાં ગુરુદેવ રામાનંદ સ્વામી આવીને કાળ આવ્યો ત્યારે ભગવાન સ્વામિનારાયણે ગોપાળ યોગીની જેમ સમીપે રહીને તેમને દિવ્ય દેહ આપ્યો હતો અને અક્ષરધામમાં અખંડ પોતાની સેવામાં લઈ ગયા આ રીતનું છે લીલાના દર્શનથી ભક્તો જીવન યાત્રાની સફળ આ પેલાનો દરબાર ગઢ છે આ રીતનું જો પેલાની ખુરશી ને પેલાનું બેસવાનું એવું ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનું છે મસ્ત મજાનો છે પરંતુ ઐશ્વર્યનો અપચો થતા શ્રી હરિએ કુંડળમાં આ ઓરડામાં બેઠા થતા હાથ ઊંચો કરીને પછાડ્યો ત્યાં તો ભુજમાં રહેલા રવજી સુતારનું
તમામ ઐશ્વર્ય હરાઈ ગઈ ત્રિચરિત્રનું આ સુંદર દ્રશ્ય છે શ્રી મજાના દર્શન કરાવી લીધા અને આપણે દર્શન કરી લીધા, કારણ કે આપણે દર્શન કરી ગયા હતા તો ફર્સ્ટ ક્લાસ તમે લોકેશન જોઈ જવો ના, તો ફર્સ્ટ ક્લાસ મંદિર ને ઓલા પણ મંદિર છે સ્વામિનારાયણ ભગવાનનું. તો હવે જો અમે ઘેરે પહોંચશું તો હાવ અંધારું થઈ જશે ને કંઈક મજા આવી ને. હજી કાં છે આમ ઓલા પણ મોર છે ને આમ છે તો બધા મોરલા, કારણ કે કેટલા બધા મોરલા છે, જામ પણ છે મોરલા. આ છે બગલા, આમ બગલા છે, જે પણ ધોળું દેખાય બધા બગલા છે. આમ જો ઠેઠ આ બધા જો બગલા જ છે. ને ફરી વખત આપણે જો ફર્સ્ટ ક્લાસ રેસ ને સિંહ ને દીપડા ને સાધુ મહારાજ ને જો આ શું કહેવાય? આ શું ભાલુ ભાલુ કહેવાય, શું કહેવાય આપણને નથી ખબર. ભાલુ છે. જરા કોમેન્ટ કરી દેજો ભાઈ. મસ્ત મજાના બગલા છે, મસ્ત મજાના. હા જો આ રીતનું જોરદાર મસ્ત મજાનું છે. એ બગલા તો આ હું આ રીતના ભાઈ જો મસ્ત મજાની ભાઈ જગ્યા છે. કુંડળ પાણી પણ ચાલુ છે, એવી મસ્ત મજાની જગ્યા છે. ઓલા પણ જો આ રીતનું છે. હા, મજા આવે એવું છે ને? હા, બહુ મજા આવે એવું છે. આયા તો રસવી છે, તો આયા ભોજન કરે છે. આયા જો આયા જો તો દીપડા ને બધા બે ગયા છે. આયા ભોજન કરે છે. હા જો સાધુ મહારાજ આયા આવે જો જંગલમાં રહેતા સિંહ ફેમિલી સાથે છે અહીંયા. જોરદાર મજા આવી ગઈ, કારણ કે અમને શું છોકરાને શું પણ અમને પણ મજા આવી ગઈ. એમાં અંધારું થઈ ગયું છે. હા, એમાં અંધારું થઈ ગયું છે ને. અહીંયા બધા જો ઋષિ મુનિ શિક્ષા દે છે ને, આ બધા જો યોગા કરે છે આ રીતે. જો ઓલા પણ સ્નાન કરે છે, જો મસ્ત મજાની છે ગુરુ મહારાજ ના. અહીંયા પણ જોઈ દો મસ્ત મજાના એક ઋષિ મુનિ ટાઈગર. આ રીતના ફર્સ્ટ ક્લાસ નું લોકેશન છે. જીબ્રા મસ્ત મજાનું આ રીતના ભાઈ ગજબ નું ભાઈ. આ તો બાગમાં જો મોરલા આવ્યા છે ને, કે જો આમ બેઠા. આ રીતના બાગ છે મસ્ત મજાનો. મોરલા પણ કેટલા બધા છે, મોરલા છે. ઓલા પણ છે. મોરલા જવાની મજા આવી ને. તો આપડે તો મોરલા જોવા ગયા હતા ને, હવે આપણે જવાનું છે બળદ ગાડા માટે બેસવા. તો ચાલો વિડીયામાં કન્ટિન્યુ બનાવી દેજો. હા તો હાથમાં નથી રહેતા સદી ઓરિજિનલ તમને ગાડું લાગે, ઓરિજિનલ એટલે મસ્ત મજાનું ગાડું તમને દેખાડ્યું. આ ગાડામાં ચડી ગયા છે. ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનું ગાડું છે. આ રીતનું ગાડું છે મસ્ત મજાનું. આપડે તો કુંડલ થી અત્યારે ઘેરે પહોંચ્યા છે. કેટલા વાગ્યા તમને દેખાડ્યું? 9:15 વાગ્યા છે. આપડે કુંડલ થી અત્યારે ઠેઠ ઘેરે પહોંચ્યા છે ભાઈ. વરસાદ આવતા પણ નડ્યો અને જાતા પણ નડ્યો. અત્યારે તો 1-2 વખત જ નડ્યો. કા હા, 1-2 વખત એક બે વખત નડ્યો ને થઈ ગયું તો અંધારું, એટલે હાવ હળવે હળવે આવ્યા. અને પછી જો આપણને થઈ ગઈ શરદી અને એલર્જી છે આપણને, કારણ કે ધૂળ ની એલર્જી થાય એટલે મને શરદી એટલે માથું દુખવા મળે. અત્યારે જો આપણે અત્યારે ઠેઠ ઘેર આવ્યા છે. અમારે જો દેવાંશી બેન ને અમારે યુગભાઈ ફૂલ ભૂખ્યા થઈ ગયા છે, જમવા બેસી ગયા છે. ચાલો તમને દેખાડ્યું શું શું છે. કેવા થાકી ગયા? કા બહુ થાકી ગયા. હું થાકી ગયા તો વાત પૂછું. હા, દેવાંશી બેન કે કટકા કરી દે, તો હું કટકા કરી દઉં છું. ચાલો આ મૈસુરિયમ દેવાંશી બેન અમારે આ કરી દે મને કે એક કટકા કરી દો. આપણે એ બે હાટો આપણે મંચુરિયમ લાવ્યા છે, કારણ કે અમારે દેવાંશી બેન કે મંચુરિયમ ખાવું છે. કા
અમારા મેડમ ને મંચુરિયમ જ ભાવે. મને બહુ મંચુરિયન ભાવે. ફરવાની મજા આવી ને? હા હા. તમને શું ભાવે? અમારા યુગભાઈ ને તો પાવભાજી ભાવે. તો જો આપણે એની હાથે જો પાવભાજી, આ પાવ તો આ રીતનું જો ભાઈ જમવામાં છે. હાલો પણ તમે જમવા. એ જમવા બેઠી જશે. તો હાલો યુટ્યુબ ફેમિલી તમે પણ જમવા. હવે આપણે જમી લેવી કારણ કે થાકી બહુ ગયા છે. તો અમારો વિડીયો કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો. અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.